નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં આવકવેરા ખાતાના દરોડાનો મામલો જ્યાં વડોદરામાં અડધો ડઝન જગ્યાએ આઈટી નું સર્ચ ઓપરેશન। ત્યારે ખુરાના અને માધવ ગ્રુપમાં કરવામાં આવ્યું સર્ચ ઓપરેશન, જ્યાં આઈટી વિભાગ દ્વારા ટેમ્પો ભરીને બેનામી દસ્તાવેજ જપ્ત કરાયા। ત્યારે હિસાબોના ચોપડા, કોમ્પ્યુટર રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા, જ્યાં નાણાકીય વ્યવહારોની પણ ઝીણવટભરી તપાસ થશે। ત્યારે 200 કરોડના બેનામી વ્યવહારના હિસાબ મળ્યા છે। ત્યારે આઈટી વિભાગે 10 બેંક લોકર સીઝ કર્યા છે, જે દેશમાં 27 સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, કે જ્યાં આઈટીના દરોડા પાડવામાં આવે છે। ત્યારે વડોદરામાં આવકવેરા ખાતાના જે દરોડાનો મામલો, કે જ્યાં વડોદરામાં અડધો ડઝન જગ્યાએ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ સર્ચ ઓપરેશન દરમિયાન ખુરાના અને માધવ ગ્રુપમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં આઈટી વિભાગ દ્વારા ટેમ્પો ભરીને બેનામી દસ્તાવેજ જપ્ત કરાયા છે। ત્યારે હિસાબોના ચોપડા, કોમ્પ્યુટર રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યું છે, જ્યાં નાણાકીય વ્યવહારોની પણ ઝીણવટભરી તપાસ થશે। ત્યારે 200 કરોડના બેનામી વ્યવહારના હિસાબ મળ્યા, જ્યાં આઈટી વિભાગે 10 બેંક લોકર સીઝ કર્યા છે। ત્યારે દેશમાં 27 સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કે જ્યાં આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે અને 200 કરોડના બેનામી વ્યવહારોના જે હિસાબ મળ્યા છે। ત્યારે આઈટી વિભાગે જે 10 બેંક લોકર સીઝ કર્યા છે। ત્યારે હાલ તો જે વડોદરામાં જે આઈટીના દરોડા પડ્યા છે, તેનાથી જે વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ત્યારે જે આઈટી એટલે કે આવકવેરા વિભાગના જે દરોડાના મામલે જે વડોદરામાં અડધો ડઝન જગ્યાએ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ખુરાના અને માધવ ગ્રુપમાં આવકવેરાનું જે દરોડા પાડવામાં આવ્યા હતા, સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે આઈટી વિભાગ દ્વારા ટેમ્પો ભરીને બેનામી દસ્તાવેજ જપ્ત કરાયા।